જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે? આઈ હોપ કે તમે આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા જ અને અનોખા વિડીયોમાં. આજે આ સોમનાથથી આપણે જઈ રહ્યા છીએ જુનાગઢ, અને રિક્ષામાં જતા હતા તો કાકાએ કીધું અહીંયા શિવલિંગ છે, એક 5000 સાલ પુરાની શિવલિંગ છે, અને અહીંથી જે કૃષ્ણ ભગવાનને બાણ છોડવામાં આવ્યું હતું એ અહીંથી છોડવામાં આવ્યું હતું એવું કહેવામાં આવે છે. આ કાકા કહેતો છે, આપણે જોઈએ હવે. શિવલિંગ છે, આગળ બતાવીએ તમને. 5000 સાલ પુરાની શિવલિંગ છે, જોવી પછી આગળ રસ્તો આપણે જઈએ. પછી આપણે જુનાગઢ તો જવાનું જ છે અત્યારે. ચાલો, રસ્તો બહુ ખરાબ છે, ધ્યાનથી જ જઈએ, પછી આપણે મળીએ. હાલવામાં તમે કેમેરામાં ઓછું ધ્યાન દેજો ને પગમાં ધ્યાન દેજો. હા, એ તો કાંઈ વાંધો નહીં. હા, એ જો વ્યૂ એકદમ લીલવાળું છે વિસ્તાર, રસ્તો છે આખો, અને પછી જવાનું છે. હાય 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 હાય, નજારો એ મસ્ત છે. સમુદ્ર જોવો તમે. આ શું સમુદ્ર છે જો. આવો નજારો આપણને ક્યાંય જોવા નથી મળતો ને આ સોમનાથમાં જોવા મળ્યો આપણને. તમને એક ભાઈ પડતા હતા. જાવી આગળ હવે દર્શન કરાવે તમને પણ. શિવલિંગના દર્શન કરાવે, દર્શન કરી લેજો. એ આપણે દોસ્ત શિવલિંગે પહોંચી ગયા. શિવલિંગના દર્શન કરાવે, અદ્ભુત શિવલિંગ છે. દર્શન કરાવીએ તમને, દર્શન કરી લેજો. हर हर महादेव. अरे भाई तुम ही और ये 5000 साल पुराना शिवलिंग है. बिल्कुल समुद्र के किनारे ये पूरा रेत. हटिए. દોસ્તો તમે શિવલિંગ જોઈ, કેટલી અદ્ભુત શિવલિંગ છે. 5000 વર્ષ પુરાની જૂની શિવલિંગ છે આ. તમે જોઈ શકો છો. આ શિવલિંગ છે મહાદેવની, બહુ મસ્ત શિવલિંગ છે. દરિયા કિનારે જ છે, દરિયા કિનારે એકદમ નજીક જ છે, આવ બાજુમાં જ છે. શિવલિંગ બહુ મસ્ત છે. મહાદેવના દર્શન કર્યા. જુનાગઢની યાત્રા સફળ થશે આપણી. હવે હજી જવાનું છે આગળ. અહીંથી કહેવાય છે કે કૃષ્ણ ભગવાને બાણ છોડવામાં આવ્યું હતું, ત્યાં જવાનું છે હવે. કૃષ્ણ ભગવાન જ્યાં બાણ લાગ્યું હતું ને એ જગ્યાએ પણ જવાનું છે હજી. મિત્રો, આપણે ભાલકા તીર્થના મંદિરે આવ્યા છે. આ શિવલિંગ જો પાછળ તમે. આ મંદિરની કહાની એવી છે કે આપણે જ્યાં પહેલાં શિવલિંગ જોઈ ત્યાંથી શ્રી કૃષ્ણને બાણ જેણે બાણ છોડ્યું હતું ને, શ્રી કૃષ્ણને અહીંયા આવીને લાગ્યું હતું એવું કહે છે. દર્શન કરીએ ભાલકા તીર્થના મંદિર તમને બતાવ્યું. બહુ વિશાળકાય ને અદ્ભુત મંદિર છે. દર્શન કરાવીએ તમને પણ. મંદિરની અંદર આવ્યા છે. માહિતી તમને મને થોડુંક આઈડિયા નથી, પણ તમને ફોટો બતાવું, તમે વાંચી લેજો વિડીયો સ્ટોપ કરીને. मृग का मुख. આ ભાલકા તીર્થ મંદિર. દર્શન કરી લીધા તો અમે અંદર જઈએ. અંદર ફોટો વિડીયો બધું મનાય છે. તમને કાલે કીધું હતું વ્લોગમાં, જે મંદિરે જઈએ ત્યાં ફોટો કે વિડીયો બધું મનાય છે. અંદર જઈએ, દર્શન કરીએ, અમે બહાર આવીને પછી મળીએ. ચાલો મિત્રો, અમે મંદિરમાં આવ્યા. ગુરુને, સ્વામીને પૂછ્યું, મહારાજને વિડીયો ઉતારવા દે છે, ફોટા પાડવા દે છે, તમને દર્શન કરાવીએ. ચાલો દર્શન કરી લો તમે પણ. તમે ભાગ્યશાળી કે આવા અનોખા મંદિરની તમને દર્શન થાય છે. ચાલો બતાવે. આ બેઠા એ કૃષ્ણ ભગવાન છે, અને બાજુમાં બેઠા એ છે જરા પારગી નામ છે એનું. એણે કૃષ્ણ ભગવાનના પગમાં બાણ છોડ્યું હતું. તે તમે દર્શન કરી લો. મેં બાપુને પૂછ્યું, તે આ કહેવામાં આવે છે આ પદ્મકુંડ છે, અને આ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સ્નાન કરતા. તમને બતાવે, જોઈ લો તમે પણ. બતાવે. ચાલો.
આયરો મારી સામે છે પ્રગટેશ્વર મહાદેવનું મંદિર છે. તમને દર્શન કરાવે બહારથી નથી, અંદર બહુ જરાક પબ્લિક વધારે છે, બહારથી દર્શન કરી લો તમે. ભાલકા તીર્થ દર્શન કરી લીધા કૃષ્ણ ભગવાનના. હવે આગળ વધીએ. જુનાગઢ જવાનું છે. હવે જુનાગઢ અહીંથી બસમાં જવાનું છે. જઈએ ચાલો, જુનાગઢમાં મળ્યા તમને. આ મારા મિત્ર છે, એ બોમ્બેથી આવ્યા છે. હેલો તો બોલો બોલતી પબ્લિક તિકડે બગુ નકા. ચાલો હવે જુનાગઢમાં મળીએ તમને. મિત્રો આપણે જુનાગઢ પહોંચી ગયા ને જુનાગઢ આપણે પહોંચ્યા ને પછી બહુ આટા માર્યા અંદર. ત્યાં લગી ગયા, ધર્મશાળા જોઈ, ધર્મશાળા 2-3 ધર્મશાળામાં જોઈ, બધું ફૂલ. આ 3 દિવસ મેળો છે, એમાં બધું ફૂલ છે. ફાઇનલી આપણને એક રૂમ મળ્યો છે, તે તમને બતાવું. સારો વિન્ટેજ લુક છે આખા રૂમનો, બતાવીએ ચાલો. સ્વિચ ને એવું પણ 1968માં આવી ગયા હોય ને એવું જ લાગે છે એકદમ કમ્પ્લીટ. રસ્તો જ બતાવું તમને જરાક બહારનો, પછી અંદર જઈએ ચાલો. આ જુનાગઢનો મેઇન રસ્તો છે. આમ સીધા જઈએ એટલે મંદિર તરફ, ઓલો ડુંગર તરફથી અહીંથી દેખાશે તમને. જો જરાક દેખાય છે તે, ફૂલ ઝૂમ કરું. આ ઉપર દેખાય ને એ જુનાગઢનો ડુંગર છે. તમને સ્વિચ ને એવું બતાવું ચાલો. આ આપણો રૂમ છે. આ રૂમ, આ બધા બેઠા જો. આ સ્વિચ જો તમે, આ લાઇટની સ્વિચ, લાઇટ ચાલુ કરો એટલે જો એ થઈ. પંખાની સ્વિચ, પંખાની પંખાનું રેગ્યુલેટર જો. પેટ પૂજાની તૈયારી ચાલુ છે. ક્યાં હિરણભાઈ શું બનાવો છો? બધું ભેગું કરીને ખાવાનું છે. હવે પેટ પૂજા કરીએ. હવાનું ખાધું નથી કાંઈ. આપણા ધર્મેશભાઈ, આ ભગત યશ. ચાલો હવે આપણે રાતે જઈએ ત્યારે મળીએ તમને. તો આપણે હોટલેથી નીકળી ગયા ને અત્યારે જ આવી છે ઉપરકોટ. ઉપરકોટનું છે ધર્મેશભાઈ કિલ્લો છે, કિલ્લાની વિશે માહિતી છે. ધર્મેશભાઈ આપણને ઉપરકોટ જઈને બધું કહે છે. અત્યારે ઉપરકોટ જઈએ, રિક્ષામાં જઈએ છીએ. આગળના રસ્તા ગલીઓ ને બધું બતાવીએ તમને. ફાઇનલ મિત્રો આપણે છે ને ઉપરકોટની અંદર, કિલ્લાની અંદર પ્રવેશ થઈ ગયા. એક જણાની ટિકિટ 100 રૂપિયા છે. સાયકલ લેવી તો પણ એ ઉપરથી મળશે. હિરેનભાઈ ક્યાંથી મળશે સાયકલ? મને ખબર નથી, ઉપરથી મળી રહેશે એવું કીધું. ઉપરથી મળી રહેશે એવું કીધું. અને સાયકલના 1 કલાકના 50 રૂપિયા છે. હા જો આવું બધી વસ્તુ જોવા મળે ઉપરકોટના જુનાગઢમાં. એક લોકેશન પર તો આવ્યા છે આપણે. અહીંથી બહારનો નજારો બહુ મસ્ત બ્યુટીફુલ છે. તમે જુઓ, એન્જોય કરો તમે પણ. હવે પડવાનું એવું જ લાગે.
મિત્રો આપણે નેક્સ્ટ ડેસ્ટિનેશન પર આવી ગયા, ચક્કરબાર પ્રાણી સંગ્રહાલયમાં. એની ટિકિટ છે 30 રૂપિયા પર પર્સન, 12 વર્ષના ઉપરના વ્યક્તિ માટે. પ્રાણી સંગ્રહાલય છે. આ એક પક્ષી છે, તમને બતાવ્યું. ચાલો મિત્રો આજના વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ અને તમને કેવી મજા આવી શક્કરબાગમાં એ પણ કોમેન્ટ કરીને જણાવજો. આ તમને પક્ષી, પ્રાણી, સાપ,
સાપ ને એવું પણ હતું, પણ બહુ અંદર હતું તો બતાવ્યા તમને. કેવી મજા આવી જણાવજો મને. આજના વિડીયોમાં અહીંયા જ એન્ડ કરીએ. ચાલો આપણે કાલના એક અનોખા જ નવા વિડીયોમાં મળીએ. ટાટા બાય બાય, ગુડ નાઇટ, જય